જૂનાગઢની અંદર બાયોડીઝલ માફિયાઓ છે તે બેફામ બન્યા છે. દેવાના નામ પણ છે તે ગુંજી રહ્યા છે. આ દેવો કોણ છે? જ્યારે સૌથી જો મોટું કામ ધરાવતો હોય બાયોડીઝલનું તો તેનું નામ છે દેવો. કે દેવા દ્વારા અનેક વિસ્તારમાં બાયોડીઝલના પંપ છે તે ખડકી દેવામાં આવ્યા છે. તમામ બાયોડીઝલ માફિયાઓ છે તે દેવા પાસેથી બાયોડીઝલ લે તેવું સૂત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. તો જે બાયોડીઝલના પંપના માલિકો છે તે કહી રહ્યા છે કે અમને પોલીસની છૂટ છે, અમને પોલીસની છૂટ છે, અમે ગાડીમાં ડીઝલ પૂરી શકી, ટ્રકમાં ડીઝલ પૂરી શકી, ટ્રાવેલ્સની અંદર પૂરી શકી. સત્ય સમર્પણની ન્યૂઝ ત્યાં વિડિયો લે છે કે એક પોલીસ કર્મી હોય છે તે ત્યાં આરામ ફરમાવતો જોવા મળે છે. અને દેવો કહી રહ્યો છે કે આપણે ડરવાની જરૂર નથી. મારા પંપ પર જો સ્થાનિક પોલીસ જો હાજર હોય તો તમારે ડરવાની જરૂર નથી. પણ આ જૂનાગઢની અંદર આ દેવો છે તે ડીઝલ માફિયો છે, બાયોડીઝલ માફિયો છે. તેના 7-8 પંપ જૂનાગઢ શહેર અને તાલુકા વિસ્તારમાં ચાલી રહ્યા છે. ત્યારે દેવો પડકાર ફેંકી રહ્યો છે કે અમારી સાથે તંત્ર મિલીભગતમાં હોય અને મિલીભગત થઈને અમે બાયોડીઝલનું વેચાણ કરી રહ્યા હોય ત્યારે અમને કોઈ હલચલ કરાવી શકે નહીં. એવો છે તે બધા જૂનાગઢના હોલસેલ અને પોતે પોતાના રીતે બાયોડીઝલ બનાવીને બધાના પંપે છે તે ડિલિવરી કરી રહ્યો છે. જ્યારે વડાલ ગણો, ધોરાજી જૂનાગઢથી ધોરાજી ફાટક પાસે ગણો, એક ખડિયા ગણો, એક માણસના 3 પંપ અને પોતે જ બાયોડીઝલ બનાવીને પોતાના પંપે પહોંચાડી રહ્યો છે. દેવા ભાઈ તમારા ભવાડા છે ને બધા બંધ કરી દેજો. અને સત્ય સમર્પણ ન્યૂઝ છે તે તમને આજે પણ નહીં છોડે અને કાલે પણ નહીં છોડે. એસએમસી ગાંધીનગર થી છે તે આ દેવાની ન્યા કેમ હેડ નથી કરતી? એ પણ એક સૌથી મોટો સવાલ છે. સૌથી મોટા સમાચાર જૂનાગઢથી મળી રહ્યા છે. સત્ય સમર્પણ ન્યૂઝના અહેવાલની ધારદાર અસરનો વધુ એક કિસ્સો જૂનાગઢમાં જોવા મળ્યો છે. જૂનાગઢમાં ધમધમતા ગેરકાયદેસર બાયોડીઝલ કૌભાંડ અંગે અમે 3 મહિના પહેલા અહેવાલ બતાવ્યો હતો. તેના પર તંત્રએ હવે આકરી કાર્યવાહી છે તે કરી છે. રાજ્યની સ્ટેટ મોનિટરિંગ સેલ એ કૌભાંડને જડબાતોડ જવાબ આપતા મોટું ઓપરેશન પાર પાડ્યું છે. જૂનાગઢના ખડિયા ગામે લાયસન્સ વગરના ધમધમતા બાયોડીઝલ પંપ પર એસએમસી ની ટીમ છે તેના દરોડા છે તે જોવા મળી રહ્યા છે. અહીં શિવમ મર્દી સર્વિસના નામે ગેરકાયદેસર રીતે બાયોડીઝલનું વેચાણ કરવામાં આવતું હતું. દરોડા દરમિયાન એસએમસીએ ઘટના સ્થળેથી ડિસ્પેન્સર મશીન અને જ્વલનશીલ પ્રવાહનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. વધુ માહિતી માટે ફોન લાઈન પર વિક્રમસિંહ જોડાયા છે. વિક્રમ, ગત રાત્રે ખડિયા ગામે દેવાના બાયોડીઝલ પર એસએમસી ટ્રાકટી હતી, શું છે સમગ્ર વિગત? જી તુષાર, ચોક્કસ જો વાત કરવામાં આવે તો જૂનાગઢમાં સત્ય સમર્પણ ન્યૂઝના અહેવાલની અસર છે તે જોવા મળી હતી. ત્યારે 3 મહિના પહેલા જૂનાગઢના બાયોડીઝલ અંગે અહેવાલો છે તે બતાવવામાં આવ્યા હતા. ત્યારે સત્ય સમર્પણના અહેવાલ બાદ જૂનાગઢમાં છે એસએમસીની મોટી કાર્યવાહી છે તે જોવા મળી હતી. ત્યારે એસએમસીએ ગેરકાયદેસર બાયોડીઝલનું કૌભાંડ છે તે ઝડપી પાડવામાં આવ્યું. ત્યારે એસએમસીએ ખડિયા ગામેથી 8 શખ્સોની ધરપકડ છે તે કરવામાં આવી છે અને દરોડા દરમિયાન જ્વલનશીલ પ્રવાહીનો મોટો જથ્થો છે તે મળી આવ્યો છે. ત્યારે ડિસ્પેન્સર મશીન દ્વારા બાયોડીઝલ થતું વેચાણ 4 ટ્રક ચાલકો પર બાયોડીઝલના પંપ પરથી જ પકડાયા છે. ત્યારે ખડિયા ગામે લાયસન્સ વગરનું ચાલતું હતું બાયોડીઝલનું વેચાણ છે. ત્યારે શિવ મરીન સર્વિસમાં ચાલતું હતું બાયોડીઝલનું કૌભાંડ. ત્યારે એસએમસીની કાર્યવાહી બાદ જૂનાગઢ પોલીસે કુલ 9 આરોપી સામે ગુનો નોંધ્યો છે. ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલની રેડમાં મુખ્ય આરોપી હસમુખ ઓડેદરા ફરાર જોવા મળી રહ્યો છે. જી વિક્રમ, જૂનાગઢનું પોલીસ તંત્ર, મામલતદાર તંત્ર સહિતના તમામ તંત્ર ઢોર નિંદ્રામાં હોય અને ગાંધીનગરથી એસએમસીએ દરોડો પાડ્યો છે. ત્યારે જૂનાગઢના અધિકારીઓ શું કરી રહ્યા છે, શું છે વિગત? જી તુષાર, ચોક્કસથી જો વાત કરવામાં આવે તો મેં તમને પહેલા કહ્યું એ જ રીતે છે કે જૂનાગઢની શરૂઆતની થતાની સાથે છે બાયોડીઝલના પંપો છે તે ફાર્મ ચાલી રહ્યા છે. ત્યારે આ દેવત નામના વ્યક્તિના 3-4 પંપો ચાલી રહ્યા છે. પોતે પણ બીજા બાયોડીઝલના પંપે છે તે પોતાનું જ્વલનશીલ ડીઝલ બાયોડીઝલ છે તે પહોંચાડી રહ્યો છે. ત્યારે મહત્વની તો વાત એ છે કે જૂનાગઢ શહેરની અંદર એન્ટ્રી થતાની જ સાથે છે તે 7-8 બાયોડીઝલના પંપ છે તે ફાર્મ ચાલી રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે તંત્રની મિલી ભગતથી જ ચાલી રહ્યા છે. ત્યાર લાગી રહ્યા છે એટલે જ એસએમસી છે તે ગાંધીનગરથી ધક્કો ખાવો પડતો હોય છે.
હાલ તો મુખ્ય સૂત્રધાર દેવા નામના બાયોડીઝલ માફિયા ત્યાં રેડ પડી છે, પરંતુ જૂનાગઢમાં સાત બાયોડીઝલના પંપ ધમરી રહ્યા છે. ત્યારે જૂનાગઢનું તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગીને અન્ય બાયોડીઝલના પંપ પર રેડ કરશે કે ફરી એસએમસી ને રેડ કરવી પડશે? વિક્રમ જે તુષાર ચોક્કસથી જો વાત કરવામાં આવે તો જૂનાગઢ જિલ્લાની હદ શરૂ થતાની જ સાથે છે તે બાયોડીઝલના પંપો છે તે બેફામ ચાલી રહ્યા છે. ત્યારે ત્યાંથી નીકળતા મામલતદારો છે, પોલીસ અધિકારીઓ છે, કમિશનર છે, એસપી છે, આઈજી છે, અને ત્યારે હરેક અધિકારીઓ છે તે નીકળતા હોય છે. પણ ત્યાંથી જે હાઈવે ઉપર જે બાયોડીઝલના પંપો છે તે જૂનાગઢ શહેરની એન્ટ્રી થતાની સાથે જ બાયોડીઝલના પંપો છે તે ધમધમી રહ્યા છે. પણ શું કહી શકાય કે આ સરકારી અધિકારીઓને કોઈને જે આ પંપ છે તે દેખાતા નથી. પણ મહત્વની તો વાત એ છે કે આ પંપ પર સહિત છે કે ટેબલ નીચેનો હપ્તાખોરી હોય તેવું ચાલી રહ્યું છે. જી વિક્રમ, હવે એવું લાગે છે કે જૂનાગઢનું તંત્ર જાગશે અને તમામ બાયોડીઝલના પંપ પર રેડ પાડશે. પહેલા આપણે સત્ય સમર્પણ ન્યૂઝની અંદર છે તે અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. ત્યારે આ જ દેવાન નામના બાયોડીઝલ ઉપર છે એક પોલીસ કર્મી છે તે આરામ ફરમાવતો હોય તેવું જોવા મળી રહ્યું હતું. તો ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે પોલીસ અને તંત્રની મિલી ભગતથી જ બાયોડીઝલના પંપ ચાલી રહ્યા છે. એટલે પોલીસ છે તે આ લોકોના બાયોડીઝલ ઉપર કશું નહીં કરે તેવું દેખાઈ રહ્યું છે, એવું સૂત્ર પણ દ્વારા પણ જાણવા મળી રહ્યું છે. સમગ્ર વિગત માટે આભાર. આ કાર્યવાહી દરમિયાન એસએમસીએ કુલ 8 શખ્સોની ધરપકડ કરી છે, જેમાં બાયોડીઝલ પુરાવા આવેલ 4 ટ્રક ચાલકોનો પણ સમાવેશ થાય છે. ત્યારે વધુ માહિતી માટે અમારા સહયોગી વિશ્વાસ લાઈવ જોડાઈ ગયા છે. વિશ્વાસ, જૂનાગઢના ખડિયા ગામે દેવાના પંપ પર એસએમસી ની રેડ પડી છે, શું છે સમગ્ર વિગત? જી તુષાર, ચોક્કસથી જો વાત કરીએ તો સત્ય સમર્પણ ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર છે તે જાગ્યું છે ને જૂનાગઢ બાયોડીઝલ પર એસએમસી ત્રાટકી હતી. ખડિયા ગામમાં ગેરકાયદેસર બાયોડીઝલના કૌભાંડમાં 8 આરોપીની ધરપકડ અને 4 ટ્રક જ્વલનશીલ પ્રવાહી સહિત કુલ 35 લાખનો મુદ્દામાલ છે તે જપ્ત કરવામાં આવ્યો હતો. જૂનાગઢ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર રીતે બાયોડીઝલ વેચાતા હોવાની અનેક વખત ફરિયાદો ઉઠી હતી, પરંતુ આ ગેરકાયદેસર રીતે વેચાતા બાયોડીઝલના ગોરખ ધંધા પર સ્થાનિક પોલીસની નજરે ન ચડતા સ્ટેટ મોનિટરિંગ સેલ છે તે ખડિયા બાયોડીઝલના ગોરખ ધંધા પર ત્રાટકી હતી. અને ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલે જૂનાગઢ સહિત જિલ્લામાં વેચાતા બાયોડીઝલના ધંધાર્થીઓને તેની લાલિયાવાડીની સંકેત આપ્યો હતો અને જરા જયમાં ગેરકાયદેસર રીતે ધમધમતા બાયોડીઝલના વેચાણ અને જ્વલનશીલ પદાર્થોને સંગ્રહ રાખી અને સતત સ્ટેટ મોનિટરિંગ સેલ છે તેને લાલ આંખ કરી હતી. અને જૂનાગઢ તાલુકાના ખડિયા ગામ પાસે શિવ મરીન સર્વિસ નામની જગ્યાએ કોઈ પણ પ્રકારના લાયસન્સ વગર ચાલી રહેલા બાયોડીઝલ કૌભાંડ પર એસએમસીના પીએસઆઈ જે સિસોદીએ તેમની ટીમે ઓચિંતા દરોડા પાડ્યા હતા. અને આ કાર્યવાહીમાં કુલ 8 આરોપીને રંગે હાથે ઝડપી લેવામાં આવ્યા હતા અને લાખોની કિંમતનો મુદ્દામાલ છે તે જપ્ત કરી દેવામાં આવ્યો હતો. કૌભાંડની વિગતો અને દરોડાની કાર્યવાહી પોલીસે મળેલી ચોક્કસ બાતમીના આધારે જૂનાગઢ મેંદરડા રોડ પર ખડિયા ગામની સીમમાં એસઆર પંપની બાજુમાં આવેલ શિવ મરીન સર્વિસમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. અને તપાસમાં દરમિયાન જાણવા મળ્યું હતું કે અહીં માનવ જીવને જોખમે મૂકીને સુરક્ષા વગર કોઈ પણ સાધનો જ્વલનશીલ પ્રવાહીનું વેચાણ કરવામાં આવ્યું હતું. અને અહીં ગેરકાયદેસર રીતે લગાડવામાં આવેલા ડિફેન્સ મશીન દ્વારા ટ્રકોમાં ઈંધણ ભરવાનું કામ પૂરજોશમાં ચાલતું હતું. તે સમયે પોલીસ ત્રાટકી હતી. દરોડા દરમિયાન પોલીસે સ્થળેથી 8 શખ્સોની છે તે ધરપકડ કરી દેવામાં આવી હતી. વિપુલ ધીરુભાઈ ચોવટિયા, રહેવાસી મોટી મારડ, તાલુકો ધોરાજી અને જિલ્લો રાજકોટ એમ સહિત કુલ 8 આરોપીની છે તે ધરપકડ કરવામાં આવી હતી. અને 8મો આરોપી છે તે મુખ્ય આરોપી છે દેવાભાઈ અનુભાઈ ઓડેદરા છે, તેમની પણ ધરપકડ કરી દેવામાં આવી છે. હવે જોવાનું એ રહ્યું છે કે જૂનાગઢમાં એન્ટર થતા જ 8 જગ્યાએ છે તે બાયોડીઝલના 2 રોકટોક પંપ ચાલી રહ્યા છે અને સ્થાનિક તંત્ર છે તે ઊંઘતું રહ્યું છે. અમે સત્ય સમર્પણ ન્યૂઝે આની પહેલા પણ અહેવાલ પ્રસિદ્ધ કર્યા હતા અને સત્ય સમર્પણ ન્યૂઝના કેમેરામાં છે પણ તે કેદ પણ કરી દેવામાં આવ્યું હતું કે બાયોડીઝલના પંપ પર જ પોલીસ કર્મી હાજર હોય અને 2 રોકટોક બાયોડીઝલ છે તે પૂરવામાં આવી રહી હોય તેવા પણ સત્ય સમર્પણ ન્યૂઝે અહેવાલ પ્રસિદ્ધ કર્યા હતા. અને હવે તંત્ર છે તે સફાળું જાગ્યું છે અને સ્ટેટ મોનિટરિંગ સેલ છે તે ખડિયા ગામે પહોંચી હતી અને મુખ્ય સૂત્રધાર દેવો છે તેમને પણ ઝડપી પાડવામાં આવ્યો છે. હવે જોવાનું રહ્યું કે આ બધી જ જગ્યાએ છે તે બાયોડીઝલના પંપ પર ફરીથી છે તે એસએમસી ત્રાટકશે કે પછી 2 રોકટોક છે તે બાયોડીઝલના પંપ છે તે વહેતા કરી દેવામાં આવશે. જી વિશ્વાસ, સમગ્ર વિગત માટે આભાર. તપાસમાં બહાર આવ્યું છે કે કોઈ પણ પ્રકારના કાયદેસર લાયસન્સ વગર
આ વેચાણ ચાલી રહ્યું હતું. આ મામલે જુનાગઢ પોલીસે અત્યાર સુધીમાં કુલ 9 આરોપી સામે ગુના નોંધ્યા છે. જો કે આ આખા કૌભાંડનો મુખ્ય આરોપી હસમુખ ઓડેદરા હજુ પણ ફરાર છે, જેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. સત્ય સમર્પણના ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું છે અને આ કાળા કારોબારનો અંત આવ્યો છે. SMC ની આ કાર્યવાહી બાદ હવે જુનાગઢના ગેરકાયદેસર રીતે ઈંધણ વેચતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કારણ કે હવે જોવાનું એ રહ્યું કે જે જુનાગઢની અંદર આવતાની સાથે જ 7-7, 8-8 જે બાયોડીઝલના પંપ છે ચાલી રહ્યા છે, તેની અંદર જુનાગઢ પોલીસ, મામલતદાર તંત્ર અને વહીવટી તંત્ર તેના ઉપર કાર્યવાહી કરશે કે કેમ, કે ફરી એકવાર ગાંધીનગરથી SMC ને આવવું પડશે ને રેડ કરવી પડશે. આવા જ સમાચાર જોવા માટે જોતા રહેજો સત્ય સમર્પણ ન્યૂઝ. નમસ્કાર.